દરેક ધર્મ કાર્યના ભગીરથ આયોજનમાં ઈશ્વરીય શક્તિનો સહકાર અવશ્ય મળતો હોય છે. પ્રારંભે ખૂબ કપરું લાગતું કામ ઈશ્વરીય શક્તિના આશીર્વાદથી ખૂબ જ સરળતા અને સુગમતાથી સંપન્ન થતું હોય છે. આવી જ કંઈક અનુભૂતિ માધાપરની રામકથાના મનોરથીઓને થઈ રહી હોવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. કચ્છના માધાપર મધ્યે આગામી તારીખ 21 માર્ચથી પરમ પૂજ્ય મોરારીબાપુના શ્રીમુખે વહેનારી 36મી રામકથાના પાવન આયોજનને આખરી ઓપ આપવા માટે એક વિશેષ બેઠક સંપન્ન થઈ હતી. ત્રિભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી પાસે યોજાયેલી આ બેઠકમાં કથા સમિતિ, સ્વયંસેવકો અને બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્ય મનોરથી ધીરેશ મંજીભાઈ દબાસિયાએ અત્યંત વિનમ્રતા સાથે જણાવ્યું હતું કે આ ભગીરથ કાર્ય માત્ર એક પરિવારનું નથી, પરંતુ સમગ્ર ધર્મપ્રેમી જનતા આ કથાની મનોરથી છે. રામકૃપા અને વડીલોના આશીર્વાદથી જ માધાપરની ધરતી પર આ અવસર પ્રાપ્ત થયો છે અને રામનામનો મહિમા પ્રત્યેક હૃદય સુધી પહોંચે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક લોકો ખૂબ જ ભાવથી સહકાર આપી રહ્યા છે, પણ પુત્ર હનુમાનજી મહારાજની કૃપાથી દરેક કામ ઝડપભેર આગળ ધપી રહ્યું છે. પૂજ્ય બાપુના નિકટના ગણાતા પ્રવીણભાઈ તન્નાએ આ અવસરને પૂર્વજન્મના પુણ્યનું ભાથું ગણાવતા કહ્યું હતું કે કૃપા વગર આ વાત શક્ય નથી. રામકાજ કરીબે કો આતુરના ભાવથી અનેક લોકોનો સહકાર આ ભગીરથ કાર્યમાં મળી રહ્યો છે. વરિષ્ઠ અગ્રણી મોહનભાઈ ધારશીએ સૌને આ અમૂલ્ય અવસરે સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 1971ના યુદ્ધ વખતે ભારતીય સેનાને સાથે ખભે ખભા મિલાવી શૌર્ય બતાવનાર વીરાંગનાઓની ધરા પર આ કથા થઈ રહી છે તેનો સવિશેષ આનંદ છે. ઉદ્યોગપતિ વિનોદભાઈ સોલંકી અને પૂર્વ સરપંચ અરજણ ભુડિયાએ માધાપરની સનાતન પ્રેમી પરંપરાનો ઉલ્લેખ કરી સમગ્ર ગ્રામજનો યજમાન પરિવારની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું. આ કથાને લઈ પટેલ 24ના ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કિસાન લોજના વેલજીભાઈ આહિરે યાદ અપાવ્યું હતું કે માધાપરની ધરતી પર છેલ્લે 1982માં પૂજ્ય બાપુની કથા યોજાઈ હતી, જે બાદ હવે 44 વર્ષના લાંબા અંતરાલ પછી આ ઐતિહાસિક લહાવો મળી રહ્યો છે, જે સમગ્ર ગામ માટે ગૌરવની બાબત છે. આ ધર્મોત્સવ માટે 40થી 50 હજાર ભાવિકો એકસાથે બેસીને કથાનું રસપાન કરી શકે તેવો અતિ વિશાળ અને ભવ્ય કથામંડપ આકાર લઈ રહ્યો છે. આયોજનના ભાગરૂપે શ્રદ્ધાળુઓ માટે સવારના નાસ્તા તેમજ બપોરના મહાપ્રસાદ માટે વિશાળ ભોજનાલયના શમિયાણા અને વ્યવસ્થિત પાર્કિંગ ઝોનની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ બેઠકમાં જયેશભાઈ સચદે, વર્ધમાનનગરના સરપંચ રોનિતભાઈ શાહ, માધાપર ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ જયંતિભાઈ વાઘેલા, શ્યામજીભાઈ ડાંગર, ઋષિભાઈ જોશી, હરિભાઈ વગેરેએ કથાના સુચારુ સંચાલન માટે અગત્યના સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં દિલીપ ભીંડે, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા, ઘનશ્યામભાઈ જોશી, કાનજીભાઈ કેરાઈ, વિરાણીના ભાવેશભાઈ આયા સહિત જગુભાઈ માથકિયા, હિતેશ પી. સોની, કાંતિભાઈ ગઢવી, ચેતનભાઈ ચૌહાણ, જયસુખ ઠક્કર, નારણભાઈ ગોરસિયા, હંસાબેન હર્ષિયાની અને લોહાણા મહિલા મંડળની બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહ વધાર્યો હતો. ઈશરામ સાધુએ સંભાળ્યું હતું અને યોગેશભાઈ વેલજીભાઈ ગજ્જરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.